રાજકોટમાં વરસાદે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે। 2 દિવસથી પડેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ડીએચ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા। શહેરના મોટા 17 ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થઈ ગયા છે। આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે। ગઈકાલે રાજકોટમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો, જેને કારણે નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના ડીએચ ગ્રાઉન્ડના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે ગ્રાઉન્ડની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે। આજના દિવસે પણ નવરાત્રી ચાલુ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ટોટલ 35 જેટલા મોટા આયોજન છે તે કરવામાં આવે છે, જેમાં 17થી વધારે ગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા, જેને કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી રાજકોટના અનેક આયોજનો છે તે બંધ રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ દાંડિયા છે તે ખેલૈયાઓને રમવું ખૂબ જ મુશ્કેલ પડે તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, કારણ કે કાદવ કીચડ છે તે એટલું જ ગ્રાઉન્ડની અંદર જોવા મળ્યું છે। આજે પણ જે હવામાન વિભાગે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને સવારથી રાજકોટ શહેરના જો વાતાવરણની વાત કરવામાં આવે તો જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। હળવો વરસાદ છે તે પણ વરસી રહ્યો છે, તેને કારણે આજના દિવસે પણ નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતાઓ છે તે જોવા મળી છે। આયોજકો મક્કમ છે, જો વરસાદ નહીં પડે તો જરૂરથી નવરાત્રીનું આયોજન છે તે થશે। કેટલાક એવા પણ મોટા આયોજકો છે કે જેમને જે ખુલ્લા મેદાનમાં જે પોતાનું આયોજન હતું તે વરસાદી માહોલને કારણે બેન્ક્વેટ હોલ છે તેમાં તેમનું આયોજન છે તે ખસેડી દીધું છે। પરંતુ ઓવરઓલ જ્યાં પણ જે સામાજિક સંસ્થાઓ દ્વારા જે આયોજન કરવામાં આવતા હોય છે, જ્ઞાતિ દ્વારા કોઈ સમાજ છે તેમના દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, તે મોટાભાગના આયોજનો વરસાદી માહોલના કારણે છેલ્લા 2 દિવસથી તેમાં વિક્ષેપ છે તે પડ્યો છે। અને આજે પણ જે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે, જો વરસાદ થાય તો આયોજનો છે તે રદ થઈ તેવી પણ શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। ગ્રાઉન્ડની અંદર પાણી ભરાવાના કારણે આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલીમાં જરૂરથી વધારો થયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।